નમસ્કાર મિત્રો, સ્વાગત છે. અમે રોહતાંગ પાસ જઈએ છીએ, મનાલીથી રોહતાંગ પાસ. તો જો મિત્રો, રસ્તો ખૂબ જ જોખમી રસ્તો છે અને પ્રકૃતિથી ભરપૂર રસ્તો છે. સર્પાકાર રસ્તો છે. લગભગ મનાલીથી 2 કલાક જેટલો સમય છે એ રોહતાંગ પાસ જવા માટે લાગે છે. જુઓ મિત્રો, પ્રકૃતિથી ભરપૂર રસ્તાનો આનંદ માણો તમે. તો પર્વતોની વચ્ચેથી રસ્તો છે પસાર થઈ રહ્યો છે, હિમાલયની પર્વતમાળા. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ રોહતાંગ પાસ. તમે જોઈ રહ્યા છો, ચારે તરફ બરફની ચાદર પર્વતો પર છવાયેલી છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં બરફ જ દેખાઈ રહ્યો છે. તો ખૂબ જ મજાનું સ્થળ છે રોહતાંગ પાસ. તમે જોઈ રહ્યા છો, ચારે તરફ બરફ જ છે. તો અમે પણ પહોંચી ગયા હતા રોહતાંગ પાસ. મારી પાછળની તરફ પણ તમને બરફ છે એ દેખાય છે. ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં બરફ જ દેખાય છે. ઘણા બધા પ્રવાસીઓ અહીંયા બરફની મજા માણવા માટે આવે છે. જુઓ, પાયલ છે એ બરફનો ગોલો બનાવી રહી છે. બરફનો ગોલો બનાવી રહી છે. જુઓ, હાથમાં લઈને મને આપે છે. ખૂબ જ મજાનું સ્થળ છે રોહતાંગ પાસ. મનાલીથી લગભગ 2 કલાક જેવો સમય છે એ લાગે છે. પર્વતીય વિસ્તારમાંથી રસ્તો પસાર થાય છે. જુઓ, કેટલા બધી પ્રવાસીઓ છે એ રોહતાંગ પાસની મજા લેવા આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બરફ જ દેખાય છે. જુઓ, બરફથી ઢંકાયેલા પર્વતોને જુઓ. ખૂબ જ સુંદર, રમણીય સ્થળ છે. ખૂબ જ મજા આવે છે. જુઓ, પર્વતોનો નજારો તમે જુઓ. પ્રકૃતિનો આનંદ માણો મિત્રો. જુઓ મિત્રો, કેટલા બધા પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. જુઓ મિત્રો, પ્રકૃતિથી રમણીય સ્થળ. જુઓ મિત્રો, એડવેન્ચરની મજા પણ બાળકો માણી રહ્યા છે. સ્લાઇડિંગ કરે છે. જુઓ મિત્રો, જુઓ, પાયલ પણ બરફમાં સ્લાઇડ કરે છે. જુઓ, પાછી પાયલ છે એ સ્લાઇડ કરવા ગઈ છે. જુઓ મિત્રો, ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે. વાદળા પણ પર્વતોને અડી ગયા છે. ચારે બાજુ બરફ જ દેખાય છે. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એવું લાગી રહ્યું છે. તો આ મનાલીની અમારી ટ્રીપ હતી, એમાં ખૂબ જ મજા આવેલી. અને એમાં પણ રોહતાંગ પાસ ખૂબ જ મજાનું સ્થળ છે. આભાર મિત્રો.